મોર્નિંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ હું દુકાને આવી ગયો હું વેલા અને વાયકાન તો આ બધા આવી ગયા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા જતીન ગુડ મોર્નિંગ. હા તો ગાઈસ દુકાને આવી ગયા છીએ અને આજ તો થોડા વહેલા આવ્યા હતા એટલે કે આપણો કામ થોડું વધારે હતું. આપણો બ્લોગ તો આપણે રાતે જ નાખી દીધો હતો. બોલો હું આવવાનું બોલો બોલો વિડીયો ચાલુ છે. આ બોલ બોલ. એક પાપડી અને એક ટોસ. એક પાપડી ને એક ટોસ. પાપડી દેખાતું નહીં લે પાપડી. ખાવાનું દોડવું હશે તું બાઈક કે પણ કાઢે થેલી જ નહીં ગયો. હા એ વળી ગયો ને. આ તો 25 તારીખે આવતી 25 તારીખે સારી ગયા જા થા આપણે તો પ્રતીક્ષા હારે કે ચાલ જાઉં તો ગાઈસ ગાયક ના હાલ દીધું. શું હતું કે હે ચો જવું ચોકમ પર ચોકર બારાસણ પ્રતીક્ષા તે શું હતો જઈશું એમાં શું તો ગાઈસ બારાસણ પ્રતિષ્ઠા જોગણીમાંની ત્યાં આગળ આપણે જવાનું હોય. આપણે ઇન્વિટેશન તો આવશે જ તો આપણે જવાનું તો સચ ફાઇનલ કરી દીધું. તો લલી જવાનું કે હજુ તો આ 25 ને આવતી 25 આજ 4 તારીખ થઈ કોઈ ખબર નહીં પણ 25 તારીખ આવતી 25 છે લગભગ. તો બલ્લે કોમ બમ કરીને જો આ બધું બમણ પડ્યું હાલ તો હવે લગાવી દઈએ મસ્ત. તો કોમકાજ કરીને પછી મળીએ. જય માતાજી. ગાઈસ દૂધની ગાડી આવી ને આપણે દૂધ બૂધ લઈ લીધું હે અને ચાલો ભાડે હવે ગાડી લઈને હેડ્યા હે. અને ગાઈસ આપણે પાછા કોમે વળી જઈએ. હજુ ડબ્બા મિલ્યા નહીં, હજુ બાકી રહી ગયા એટલું. ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો બાસ્તો મસ્ત કરી રહ્યા છીએ. પૌવાનો નાસ્તો બનાવ્યો હતો તો પૌવા કરી રહ્યા, થોડા ખાઈ રહ્યા. હા બપોરે ખાઈશ થોડું. ઓય લાલી હવે શું બનાવવાનું હે? દાળ ભાત બનાવવા હે. આજ તો દિવી એમને રજાઓ નહીં, એક દાવ રજા. હા લ્યો તો ગાઈસ હવે આપણે જઈશું દુકાને. તો દુકાને જઈને મળશું. એટલે આ તો હારી બને ઓછી 250 જાલી નહીં બનાવવાની, મજા નહીં આવતી. હા પાતળી દાળ જુઓ તો રોજ પછી શાક થાય. તો ગાઈસ મળીએ દુકાને જઈને. ફાઇનલી ગાઈસ હું ખાવા આવ્યા છું હવે ઘરે અને વાજ્યા 12. તો થાળી લેવી પછી કારણ કે દાળ ભાત હોય એટલે ઠરે નહીં જલ્દી, એટલે થાળી હું આપણે ઠરી જાય. અને વખતે 2 જણા જો ખાવાનું ચાલુ હોય તો ગાઈસ આપણે ખાવા બેસી હોય. હું ખાવા બેસી ગયો હું અને ડાયરેક્ટ કે ખટકોડા મારે જવાનું ના ભાઈ જવાનું. હા શેતા દવા છોડવા
દાળ વે જલ્દી તો નાચવાનું હલાય ના વે પાતળી વે શું નાચવાનું? તું આપણે નાચવાનું ભૂલાઈ નીચે આવે હા હો તું પેલા કોકને ખાવાનું કરવા દે બાપા ખાવા દે મને ભૂખ લાગી પાતળી આવે દાળ પડી રાખીને આવે તો નહીં ભાવ નહીં ભાવ મમ્મી પાતળી બનાવી દઉં ગાડી એવી જ જોવા તાર કેટલી લેવી છે? બસ બસ તો નાખી તકલી મસ્ત થઈ દાળ જબ્બર લાગે દાળ પાટે ટેસ્ટી લાગે તો ગાઈસ ખાવાનું ખાઈને પછી મળીએ ફાઇનલી ગાઈસ ખાવા પીવાનું ખાઈને તો આપણે દુકાને જતા રહેતા ને હવે આવ્યા છીએ આપણે ખેતર હા 4:30 થઈ છે આપણે ખેતરમાં આવી જઈએ છીએ અને થોડી જે કાલની ડુંગળી આપણે પડી હતી એ આપણે વાવી દીધી આ બાજુ બટાકા મસ્ત થયા 2-4 બટાકાના છોડ હોય 5-6 જેવા પાસલ થયા અને આ બાજુ તો પાણી ભરવાનું ચાલુ પાણી ભરા દે હિમન નહીં પણ કોઈ ખાલી એટલે તો ગાય વાહી પાણી લેવાનું હોય લગભગ આટલું રાખવું પડે કૂતરામાં પીવા માટે એટલે આપણે નહીં લઈ જવું લઈ તો નહીં જવાનું ખેતરમાં બધા વેળવાનું હોય ડુંગળીમાં તો એટલું ચાલે નહીં આવી ગયા છીએ આપણે અને હવે જઈશું દુકાને હાથ પગ ધોઈને બોલો કાયગર કેવું હા કયો કશું તૂટી નહીં જાય કશું કરી નહીં એમ કે શું કર્યું તું એ બતાય કોમ બતાય ગાઈસ ફૂલ મારું માણસ પેલા રહ્યા તો આવી ગઈ અને આપણે ફૂલ જઈશું દુકાને વળકણ ચમ બોલ્યું હજુ હળકા એ બલ્લુ એ રસલભાઈ પર હા એવું ના હોય માણસો તોફાને ચડે છે ને પછી વખાણ લાકડું તો તોફાને ચડે કે ના હોય ચોય આપણે લાકડામાં જ બળવાનું તો કદાચ લાકડા તો બળવાનું પણ વાસ્તવમાં એવું ના હોય આપણે બળવાના આપણે લાકડા બારી આપણે જતા લાકડા બધા હરખા જ હોય શું કેવું લે રસલભાઈ પર કિંગ કોબરા વાહ ગાઈસ કે તો ગાઈસ ફટોફટ હાથ પગ ધોઈને જઈએ દુકાને તો ગાઈસ દુકાને જઈને લઈ જ જાય માતાજી ફાઇનલી ગાઈસ આપણે ખાવા માટે ઘરે આવી ગયા છીએ અને હવે હું ગાઈસ હું ફાઇનલી કહું એટલે બધા હા કશો હતો નહીં હો તમારો સમય હા અમારે તો અમારા સબસ્ક્રાઈબરો અમને સપોર્ટ કરશે એટલે અમારો વાંધો નહીં બહુ થઈ ગયો અમારે તમારા સપોર્ટની જરૂર નહીં એ શું કહેવું ગાય એનો વાંધો નહીં તો ગાઈસ ખાવા પણ ખાવું છે નહીં ખાવું નહીં આજ તો અમને નહીં ખાવું આજ તો શરીર ઠીક નહીં મારે પેટમાં બળા યાર દાળ ભાત જ નડ્યા લાગે આપણે નહીં જડે મને પેટમાં બળા લ્યા દાળ ભાત તેલ બધું ઝૂમ કરી ઝૂમ આમ નહીં એટલે તો ગાય અને ખીચડી બતાવજો રગડા ખીચડી ખાય રગડા ખીચડી લઈ લીધી તો ગાય સાથે લઈ લીધી ગાઈસ વડી માસી ખાય શીશરી શાક હારું શાક મને ખાવાની ઈચ્છા તું શાક કાઢીને મેળ દે હું હવારે ખાય ના ખવાય ખવાય લે ઠંડીનું તો ખવાય ખવાય લે આપણા ઠાકોર ફેમિલીમાં ખાય હે ઉઠેવા વેલા શાક રોટલો ખાતા હોય બટાકાનું શાક દેખાય ના ગરમ કઈ ખાઈ ના ખાવું એ તો કશું ના થાય બહુ થાય શું થાય એવું ના હોય ટાટું નું તાર મને નહીં ખબર કશું તો ગાઈસ
લલીમન ખાવાની આદત એટલે હું બ્લોગનો મારે નહીં ખાવું એટલે હું બ્લોગ બંધ કરું. જય માતાજી. અરે ભેંસ બેસ ના કહેવાય, તું પાડો હી વાલા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. અને વહેલા વહેલા મસ્ત મજાનો શુક્ર સૂરજ આપણો ઉગી ગયો હે. ગુડ મોર્નિંગ. હા દીદી તો નારાજ હે કારણ કે થયું હોય 8 ને 10 થઈ અને દીદી સાહેબ થી ગયા હે કે મોડું થયું હોય એટલે બોલશે એવું. તો એમને ફટોફટ હવે સ્કૂલમાં મેલી આવીએ. સાહેબ બોલશે ને તો ગાઈસ જઈએ સ્કૂલમાં. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. હા બલ્લુ ઉઠી ગયા લે વેલા. ફાઇનલી ગાઈસ આપણે સ્કૂલમાં છોકરા મળીને તો આવી ગયા ઘરે. અને હવે આપણો એકણ કોથળો પાછી જો મમ્મી ઘસ્યા ભાજી ગોઠવી દે હું આવે એટલે નહીં મય. તો ગાઈસ બનાવ્યા રહેજો બ્લોગમાં, આજના ફૂલ બ્લોગમાં. શું કહેવાય મમ્મી? તો કોટા બોટા મેળ દઈએ. કોચરો મસ્ત પથરાઈ ગયો. પાણી છોટી દે. હે પાણી છોટી દે. છોટું તો ગાઈસ પાણી લઈને આવીએ ઘરે. પાણી લઈને આવીને છોટી દઈએ એટલે કોઈ તકલીફ ના રહે. ગેસ પાણી લેવા આપણે આવી જઈએ. પાણી અમે ભરું, પાણી અમે ભરું. અને ગાઈસ આ બાજુ વાહન ધોવાનું ચાલ. હું બોલો બોલો. હવે તડકો તો આબા દે, તડકો તો આબા દે. તો ગાઈસ વહેલા વહેલા પતંગ ચગવા માંડે. જો માં તો ચાલ આ ચગા જો કાપુ. લઈ જોઈએ. તો ગાઈસ મળીએ દુકાને જઈને. જય માતાજી. ફાઇનલી ગાઈસ ઘરે આવ્યા છીએ. 12 વાગ્યા. હવે તો આપણે નાવા માટે પાણી મેળવ્યું હોય. રોટલો કને બનાવ્યો? તે બનાવ્યો મસ્ત રોટલો બનાવ્યો ગોળ ગોળ ના હોય. તો ગાઈસ પાણી મેળ્યું હોય. લલિતાએ 2 રોટલા રોટલી બધું કર્યું ને. અને આપણે નાવા આવ્યા છીએ તો લઈ નાખીએ. તો ગાઈસ આ બાજુ વાડીમાંથી ખેતર જઈને આવી ગયા. નાવાનું લે તો ગાઈસ નહીં ને પછી મળીએ. માતાજી હા હાલ. ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છીએ. અને આ બાજુ જો કામકાજ ચાલુ જ છે. અને આપણે આ બાજુ આવીને ઉભા છીએ. અને આપણે હવે એ બાજુ જઈએ. શું કરો ડુંગળી ચૂપવાનું ચાલુ જોવો છો. બટાકા મસ્ત છે. મને તો બટાકા સારા ગમે. એટલે લીલા લીલા છોડ આવે ને એટલે સારું ગમે. બટાકા થોડો વધારે વાવવાના હતા. શું કેવું? સારા થયા છો. તો કાંઈ સારા બટાકાના છોડ હે. હા હા એકલું શાકભાજી વાવત પણ બધું વાયુ હે. હું નેદવાનું તમારે પેલું ઉજ્યું બહુ હો. પેલી સાઈડમાં વધારે તો પણ તમારે નેદ દેવું પડે. બટાકા દેખાતા નતા પેલા હા ડુંગળી ભેગું પણ એને હાથે એવું ગયા આને વાયુ હોય. પાણી જ નહીં ને કેમ ચાહે પાણી લાવો હે ચાલ હમણાં પછી ચાલ ચક્કો તો કોઈ વળવાનું
તો પોણી આટલે સુધી આવો વળી તો કાઢી લઈએ. પમદા તેના કામ પમદા વળવાનું. હા તે વાખી દઈએ. આપણે ખાલી આટલે સુધી પોકે ને તો બહુ હોય તો આવશે જ કે હોય તો એટલે ખાડો જ ભરા હા કેમ કહું બસ આ ખાડો ભરવાનું આપણે. કૂતરા બિચારા તરસે થાય હોય તો મેં ખાઈ વેળીને તે કે ચાપડે બધું પી ગયા હું કારણ કે પીએ એવું રહેતું જ નહીં. હા કાલ તો કેલ્બો ભલાબો વાંધો નહીં. આ તો ડુંગળી તો ચાલે જ્યાં પાવા છે આ તો લેલું જ છે. હા હું કૂતરા વડે કાલ બહુ ફર્યો. પેલી કુંડીમાં મેં નાખ્યું પણ એક ડોલ ના ને હારી અડધી ડોલ જ ને હારી. તમે આજે કઈકમાં પી ગયો બોલો આવે મને આજ લાંબુ ભૂલી ગયો કે આજ બાટલામાં વેળ્યું હતું. વહેલા 6:30 થયા આપણે નવરા થયા થોડા અને એમાં જીગલો રમા હતો. બીજી કા શું કરી અને આ બાજુ મારા મમ્મી વડીઓનું શાક બનાવો તો કાંઈ જો આવી તા પલાળીને પછી આવી તા વાટવી પડે નહીં મમ્મી. અને હું શાક બનાવો ઘરે બધા બતાવી દઉં ઘરે બધા શું કરે જોઈ લઈએ. અને ગાઈસ એકંદર રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે. લલિતા જય માતાજી. હા એ તું ભાઈ વડા તું ચૂર ના આવી જાય હોય એમ કે. ગાઈસ રોટલી બનાવવાનું ચાલુ જ છે અને અરે પાછું હોય ચીચે આવ્યો છો અમાજી કો. હે તમારા વિયાન બોલ છે. વિયાન જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. હા નાસ્તો બાસ્તો બનાવજો હો કાલ. નહીં બનાવો ખાધું તું આજ તો મેં શાક ખાધું તું એટલે રાતનું શાક નતું પડ્યું એ રીતે હું ખાઈ ગયું. ખવાય લે યાર. આપણે આવી ગયા છીએ ઘરે અને ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાવા માટે આવ્યા છીએ. હવે ખાઈ લઈશું. ખાવામાં શું બનાવી જોઈ લઈએ. લલી આવે એટલે બતાવું તો ગાઈસ અમારે લલી આવી જઈ છે. લે હાલો કે તોહળું લેતા જઈએ. મેરા તોહળા લાના તું મેરા તોહળા લાના. તો ગાઈસ શાક મસ્ત મજાનું હોય ખાઈ લઈએ. શું કેવું લલી? લલી ડોન હું મમ્મી જય માતાજી. લે શાક બે ખા લે મને લોહાન ના હાલ દો. લોહાન મને નહીં ભાવતું. હા તો શાક વાટકામ લઈને પછી વાત સાચી. બપોરે તો ભાઈ તમારે ધ્યાન રાખવું પડે. હા તો ભાઈ તમારે ધ્યાન રાખવું પડે. તો મસ્ત શાક બનાવ્યું. લલીએ ખાય ખીચડી ડુંગળી એવું ખાય. આપણે તો શાક સિવાય ચાલતું નહીં ગાય. તો ગાય હું શાક રોટલી ખાઈ લઉં ને તેલ ખીચડી ખાય ખાઈ લઈએ મસ્ત. બપોરે કાપું નહીં એટલા તાર ખાઈ લઈએ. જય માતાજી ખાઈને મળીએ. શું થયું? ખબર આટલી ઉંમરે